નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું પેન્ટેડ લર્નિંગમાં. આપણે ભણી રહ્યા છીએ ગુજરાતી અને ગુજરાતીમાં હવે પહોંચી ગયા છીએ ચેપ્ટર 3માં. તો ચેપ્ટર 3 નું નામ છે શીલવંત સાધુને. શું નામ છે? શીલવંત સાધુને. બરાબર. તો આપણે પહેલી કવિતા ભણ્યા હતા વૈષ્ણવજન, આમાં શીલવંત સાધુ. તો બંનેમાં એક છે ભગવાનનો માણસ, બીજો છે ચરિત્રવાન સાધુ અથવા તો ભક્ત. ભક્ત તમારે જે કેવું હોય, જે ભગવાનની ભક્તિ કરે એ. બરાબર. અહીંયા કોઈ જાતિ વિશે એક શબ્દ નથી આપણે ગણતા, એને એમ ગણશું કે સાધુ, કે જે ભગવાનની ભક્તિ કરે છે. બરાબર ને? તો શીલવંત સાધુને નો એ ભજનનો સાર આપણે આ ભજન છે. શું છે અહીંયા પેલા ખબર પડી ગઈ કે ભાઈ સાહિત્ય પ્રકાર ભજન છે. કોણે લખ્યું છે? ગંગા સતી. બરાબર. અહીંયા ખાસ યાદ રાખશું કે શું કે પોતાની પુત્રવધુ અને શિષ્યા પાનબાઈ એને સંબોધીને આ કવિતાઓ કરવામાં આવી છે. ગંગા સતીના ભજન છે ને, ગંગા સતીના ભજન એ બહુ જાણીતા છે સૌરાષ્ટ્ર. ગંગા સતી પાનબાઈ એમ જ બોલાય, આખું નામ જ એમ જ આવે, એક ગુરુ શિષ્યના સ્વરૂપે બોલાય. જ્યારે પહળસંગ ગંગા સતીના જે પતિ હતા એમને ખબર પડી કે હવે અંતિમ સમય આવી ગયો છે, તો એમણે કીધું કે હું સમાધિ લઈશ. તો ગંગા સતી કે હું પણ સમાધિ લઈશ. તો એણે એમ કીધું કે ના ના, તું પાછળથી આવે. એમ પહેલા પાનબાઈને, પોતાની પુત્રવધૂને તું આ જગતનો મર્મ સમજાવતી આવ. તો કંઈક 51 દિવસ સુધી દરરોજ રાતે ભજન વાણી થાય છે અને એ એક એક રચનાઓ સંભળાવતા જાય છે. અમે જે નાના હતા ને ત્યારે રેડિયોમાં અને કેસેટનો જમાનો જે હતો, ટેપ રેકોર્ડરનો જમાનો હતો, એમાં છે ને પાનબાઈના ભજન આવતા. દૂરદર્શન ઉપર ગંગા સતીના ભજનનો આખો એક સેગમેન્ટ આવતો કે ભાઈ 7:30 થી 8 અથવા તો 7 થી 8 ભજન અને ગીત દેખાડવામાં આવશે. તો એની અંદર આમાં તે હરિભરવાડે ગાયા હોય કે પછી બીજા કોઈક જે જમાનાના બધા ગાયક કલાકારો જે હતા ને, એ પ્રફુલ્લ દવે, બરાબર, તો આવા બધા કલાકારોના ભજન એમને ભજન ગાયેલા હોય અને અમે ભજન સાંભળતા. તો ઘણી વખત સવાલો થતા કે આ શું કહેવા માંગે છે. પેલું એક એમનું ભજન છે કે વીજળીને ચમકારે મોતીડા પરોવો પાનબાઈ, અચાનક અંધારા થાશે. તો આજે એમ પાનબાઈ શબ્દ આવતો ને તો યાદ રહી જતો કે આ પાનબાઈ કોણ એમ. તો અહીંયા પાનબાઈનું એક બીજું ભજન શીલવંત સાધુને વારે વારે નમીએ, એ આપણે ભણવાનું છે. શું જણાવે છે? મુખ્ય ભાવ ભક્તિ, સદાચાર અને પરમાર્થનો છે. ચરિત્ર નિર્માણનો પણ છે. સારા અને ચરિત્રવાન વ્યક્તિની સંગત કરવાની અહીંયા વાત કરવામાં આવી છે કે મોળી કરતો હોય અને રાતે 2 કોથળી પીને પછી જ્ઞાન દેતો હોય એની બાજુ બેહાય નહીં. અમારા ગઢી આવું બોલતા. બરાબર. તો આ વસ્તુ ખાસ સમજવા જેવી છે. એને એ તમને આ પાઠ સમજાવશે. જોઈએ એક એક વાક્ય જોતા જઈને સમજતા જઈએ. શું કહેવા માંગે છે? શીલવંત સાધુના ભજનમાં ગંગા સતીએ આદર્શ સંતના ગુણોનું વર્ણન કર્યું છે. કોનું? આદર્શ સંત. હવે સંત પરંપરા સૌરાષ્ટ્રની, ગુજરાતની બહુ જાણીતી પરંપરા છે. જલારામ બાપા હોય, બજરંગદાસ બાપા હોય, પછી તમે શું કહેવાય જુદા જુદા કેટલા બધા આશ્રમ ગણી શકો. તમે સત્તાધાર જાઓ તો આપા ગીગા છે, બરાબર, મેકરણ દાદા કચ્છની અંદર થઈ ગયા. પછી મેં બીજા 2 શું કહેવાય, પછી તમને કેટલા નામ ગણાવું, કેટલાય બધા નામ ગણાવી શકાય. જલારામ બાપા છે, પછી મને કેમ નામ ઉસાયા, ગંગા સતી, બરાબર, પછી શું કહેવાય દાસી જીવણ. સંત કવિઓ થઈ ગયા અને સંતોય તે એટલા બધા થઈ ગયા છે, વાત ન પૂછે. એક રોહિદાસ ભગત થઈ ગયા. એમનો ધંધો ચામડું કમાવાનો હતો. મને જ્યારે ગંગા નદીએ જવાનો સંઘ નીકળે છે ને, તો એમ કહેવાય છે કે એ પોતાની કે લે અમે તારી જેવા અશુદ્ધનું થોડા લઈ જઈએ. તો અહીંયા આ હાહડી આવે ને, હાહડી, એ હાહડીમાં અહીંયા મારે છે, તો એની અંદરથી જનોય નીકળે છે. તો આવી બધી પરંપરાઓ, આવી બધી વાર્તાઓની ભૂમિ છે ગુજરાતની. સોરઠી બહારવટિયા, સોરઠી સાધુઓ, સોરઠી સંતો અને સૌરાષ્ટ્રની રસધાર વાંચો ને તો તમને સાચા ગુજરાતની ખબર પડે. બરાબર. મેઘાણી, ઝવેરચંદ મેઘાણીની બુક છે, પુસ્તક છે, તમે વસાવવા જેવું પુસ્તક છે. ગુજરાતને સમજવું હોય, ગુજરાતમાં કેવા કેવા માણસો થઈ ગયા,
એ લોકોની દુશ્મની કેવી હતી ને એ સમજવું હોય ને તોય તે મજા આવે. તમે હું એક દાખલો આપું. હું ભાવનગરની ભૂમિ ઉપર અત્યારે ઊભો છું અને વજયસંગ ઠાકોરનું રાજ્ય છે, એક સમયની વાત છે, અને સાવરકુંડલા બાબતે વિવાદ થાય છે. કોની કોની વચ્ચે? વજયસંગ ઠાકોર, વજયસંગ મહારાજ અને જોગીદાસ ખુમાણ. તો આ બંને વચ્ચે વિવાદ થાય છે કે હું મારી નાવલી નહીં આપું એમ જોગીદાસ ખુમાણ કહે છે, અને એના બાપાનું નામ આલા ખુમાણ હોય છે, હું ન ભૂલતો હોઉં તો. મને ક્યારેક અમુક વસ્તુમાં ખબર હોય પણ તોય તે એમ થાય કે સાચું છે કે નહીં ભૂલાઈ જાય, મારે વેરીફાઈ કરવું પડે, તો હું કદાચ શબ્દોનો ઉપયોગ કરું એટલે હું ખોટો ન પડું. સમજાણું? તો જ્યારે વિવાદ થાય છે, હવે તમે વિચાર કરો, જોગીદાસ ખુમાણ ને વજયસંગ મહારાજ દુશ્મનાવટ, બહારવટીયું શરૂ થયું છે. એક એક ગામ લૂંટે છે જોગીદાસ ખુમાણ ને, એને ભાવનગરની રાજા મહારાજની પોલીસ ગોતે છે અને શું કે બંદૂકો થાય છે. આ જોગીદાસ ખુમાણના છોકરા અને એમના ધર્મના પત્ની પોતાના માનેલા ભાઈના ઘરે, દુશ્મનના ઘરે, એના મહેલમાં વજયસંગ મહારાજના પિતાજીનું જયારે મૃત્યુ થાય છે, જોગીદાસ ખુમાણ પોતે ખરખરો કરવા આવે છે. અમારી પાઠ આવતો 7મા ધોરણની અંદર ગુજરાતીમાં. તો બહુ સંત પરંપરા, ઘણી બધી પરંપરાઓ, બહુ જૂની પરંપરાઓ છે, પણ વાત અહીંયા આપણે સંતની કરવાની છે. કોની કરવાની છે? સંતની. જો ગુજરાતની આવી જુદી જુદી પરંપરાઓની તમારે જાણકારી મેળવી તો તમને આ પુસ્તકોમાંથી મળે. સમજાવணும்? તો અહીંયા એમ કહે છે કે પાનબાઈને સમજાવે છે કે સાચા અને ચરિત્રવાન સાધુઓનો સંગ કરવો જોઈએ. આવા સાધુઓનું મન હંમેશા નિર્મળ અને પવિત્ર હોય છે. તેઓ ક્યારેય કોઈની સાથે ભેદભાવ નથી કરતા, દરેક વ્યક્તિને સમાન ભાવે જુએ છે. વિષ્ણુવર્ધન માં તો કીધું હતું ભાઈ, એક ને એક જેવા બે પદ ભણાવે છે. શીલવંત સાધુનું મન, વચન અને કર્મ એકરૂપ હોય છે. કેવું હોય? એકરૂપ હોય છે. તેઓ હંમેશા ભગવાનના ભજન અને પરમાર્થમાં લીન રહે છે. લોભ, મોહ, ક્રોધ અને અહંકાર જેવા ગુણ હોય છે ને, તેમને એને દૂર કરી દે છે. એ હોતા જ નથી એમનામાં. તેઓ સુખ અને દુઃખને સમાન રીતે સ્વીકારે છે અને પરમાત્મામાં અતૂટ વિશ્વાસ ધરાવતા હોય છે. તો આવા હોય છે ભાઈ. કોણ? શીલવંત સાધુ. સંગાસતી એમ કહે છે કે આવા સંતનો સંગ કરવાથી મનુષ્યનું જીવન સફળ બને છે ને તેને સાચા માર્ગની પ્રાપ્તિ થાય છે. આવા શીલવંત સાધુને વારે વારે નમન કરવું પડે. જ્યારે મળે ને ત્યારે દર્શન કરવું. તમે જો પ્રેમાનંદજી મહારાજ છે, એમના દર્શન કરવા જતા લોકો એમનામાં પોતાના ગુરુને જુએ છે, તો એ વારે વારે નમન કરતા હોય છે, વારે ઘડીએ મળવા જતા હોય છે, એમના દર્શન માટે જતા હોય છે. અને જ્યારે નીકળે ત્યારે લોકો બધા એના દર્શન કરતા હોય છે. શું કામ એ દર્શન કરતા હોય છે? કારણ કે તેમના જીવનમાં સદાચાર, વિનમ્રતા અને ભક્તિનો ભાવ હોય છે. રાધા રાધા કરતે રાધા હો જતા. તો પ્રેમાનંદજી મહારાજનું ઉદાહરણ મેં તમને આપ્યું. હવે તમને સમજાઈ ગયું છે ને કોની વાત કરવામાં આવી છે? જો સમજાઈ ગયું હોય તો એક વખત કોમેન્ટ કરી નાખો, હા સર સમજાઈ ગયું છે. ભૂલ કંઈ પણ હોય ને તો કોમેન્ટ મને કહેવાનું ન ભૂલતા. સમજાઈ જાય ને તો એમ લખવાનું ન ભૂલતા કે મને સમજાઈ ગયું. છેલ્લે સુધી વિડીયો જોવો હશે તો આ આવશે બધું, બરાબર ને? તો સમજાય ભાઈ બધું આમાં. તો જો તમે એની અંદર એનો સ્વાધ્યાય જોઈ લઈએ. શું કહેવા માંગે છે? નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો. જેને શત્રુ કે મિત્ર એકેય નહીં ઉર્મા, જીવનથી નિર્લેપ બનવાનો ભાવ છે. કેવો ભાવ છે? જીવનથી નિર્લેપ. હવે તમને આ જ શબ્દ ન સમજાય તો ક્યાં જવું? તો હું તમને સમજાવું કે એને એમ કીધું કે શત્રુ ને મિત્ર એકે નહીં ઉર્મા. ઉર એટલે હૃદય થાય. શું થાય? હૃદય. બરાબર? એકે એના ન હોય એના મનમાં તો કયો ભાવ આવે એ હું તમને કહું. જેના માટે મિત્રને કોઈ મારો મિત્ર નહીં, કોઈ મારો શત્રુ નહીં, કોઈ સાથે કઈ જોડાણ જ નહીં. લેપ એટલે કે ઘૂસેલું, વીંટળાયેલું, ઝુંડમાં રહેલું. ઝુંડમાં રહીને પણ બહાર હોવું ને એટલે કોઈ સંબંધનો કોઈ અસર જ ન કરવા. તું મારો મિત્ર પણ નહીં, તું મારો શત્રુ પણ નહીં. તૈયાર કામથી કામ. કોઈ કામથી કામમાં એમ નહીં ભાઈ હાલો ઇગોઇસ્ટિક નહીં, હાલો મજામાં મજા. આવો નમ્રતા વાળો ભાવ હોય એને કહેવાય નિર્લેપ પણ. કોઈના માટે બહુ લાગણી નહીં, કોઈના માટે દુશ્મનાવટ નહીં, નફરત જ નહીં. ગાંધીજી આવો જ ભાવ રાખતા હતા ને. એ અંગ્રેજો નફરત નહોતા કરતા. અંગ્રેજોની ઘણી સારી બાબતો પણ હતી. આજે પણ સારી બાબત કહું, અંગ્રેજોની બનાવેલી એક પણ ઇમારત નથી પડી.
સમાચાર ઉઠાવીને જોઈને મને સ્ક્રીનશોટ મોકલજો, કોમેન્ટ કરજો કે સાહેબ તમે ખોટા છો. અંગ્રેજોની એક પણ બનાવેલી ઇમારત નથી પડી, બરાબર. તો શીલવંત સાધુને વારે વારે નમવાની વાત છે. ચરિત્રવાન, શીલ એટલે ચરિત્ર. શું થાય? શીલ એટલે ચરિત્ર થાય. શું થાય? ચરિત્ર. બરાબર. આ ઓલો અંગ્રેજી શબ્દ નથી, લેબલ મારું, બરાબર, સીલ કરી દેવું, પેક કરી દેવું, એવો શબ્દ નથી. આ છે કેરેક્ટર. શું છે? કેરેક્ટર કેવું હોવું જોઈએ એની વાત છે. ભજનની અંતિમ પંક્તિમાં ગંગા સતી કોને ઉદ્દેશીને વાત કરે છે? તો ગંગા સતી પોતાની શિષ્યા એમ લખવાનું. પંક્તિ પોતાની શિષ્યા, પોતાની શિષ્યાને ઉદ્દેશીને વાત કરે છે. ગંગા સતીના ચિત્તની વૃત્તિ કેવી હતી? તો શીલવંત સાધુના ચિત્તની વૃત્તિ કેવી હતી? તો કે નિર્મળ એટલે થાય પવિત્ર. કેવી હતી? પવિત્ર હતી. તો આ ખાસ સમજવાનું થાય. હવે તમને એમ કહે કે ગંગા સતી પાનબાઈને કેવી વ્યક્તિનો સંગત કરવાનું કહે છે, કેવી લોકોની સાથે રહેવાનું ગણે છે? તો ભાઈ જે નિર્મોહી હોય, કેવા હોય? જેનામાં મોહ ન હોય, એમ પણ લખી શકો તમે, બરાબર. ભજનમાં જ રહેતા હોય, વ્યસ્ત કાઢી નાખો તોય ન હાલે, બરાબર. એવી વ્યક્તિની સંગત કરવાનું કહે છે જેના મન, વચન અને વાણીમાં સમાનતા હોય. શું હોય? સમાનતા. એકરૂપતાની જગ્યાએ સમાનતા કહી શકો. ભિન્ન ન હોય એમ કરીને નકાર વાક્ય રચના કરી શકો. આઠે પહોર, 24 કલાક પણ લખી શકો તમે, 24 કલાક, અથવા સતત લખી શકો. દિવ્યાનંદમાં રહેતો હોય, આનંદમાં રહેતો હોય, ભગવાનની ભક્તિમાં રહેતો હોય, પરમાત્માના ધ્યાનમાં તલ્લીન હોય, એવાની સંગત કરવાનું કહે છે. કવિયત્રી વારંવાર નમવાનું શા માટે કહે છે? કારણ કે ભાઈ એક વખત નમવાથી શું થાય? આવા તમામ ગુણ મળી જવો માણસ જ મુશ્કેલ છે ભાઈ. તો એવા સંગતને વારંવાર નમવાનું કહે છે અને સતત એને વિનમ્રતાથી ગુરુ ભાવે વંદન કરવાનું કહે છે. મનની વૃત્તિ પરમાત્મામાં લાગેલી હોય છે. આવા સંત પર પરમાત્માની કૃપા હોય છે ભાઈ. ગમે તેવી પરિસ્થિતિ હોય એની અંદર કોઈ ફેર નથી પડતો એમને. તો આ ખાસ મસ્ત કવિતા જે છે એ ગુરુની લક્ષણ દર્શાવે છે, ગુરુની વાત કરે. હવે આવે છે કે 7-8 લીટીમાં કેવો ભાઈ, આ કાવ્યના આધારે કયો ભાઈ? તો જે કાંઈ લક્ષણ કીધા એ દર્શાવવાના છે, બરાબર. કેટલા વાક્યો લખ્યા છે? 1, 2, 3, 4 ને 5. તો આની અંદર આપણે થોડું વધારવું પડશે ભાઈ. વધારીએ. સાધુ ચરિત્રશીલ હોય છે અને તેમના ચિત્તની વૃત્તિ નિર્મળ હોય છે. તેઓ હંમેશા નિર્મળ અને પવિત્ર હોય છે. આથી જ પરમાત્માની એમના ઉપર સતત કૃપા રહેલી હોય છે અને તે વંદનને પ્રાપ્ત છે. શીલવંત સાધુને પદમાં ગંગા સતી પાનબાઈને ચરિત્રવાન સાધુની ઓળખ કરવાનું કહે છે. સાથે સાથે ગંગા સતી પાનબાઈને કહે છે કે આવા સાધુઓનો જ સંગ કરવો જોઈએ. હું મોટું બનાવતો જાઉં છું. એમનું લક્ષ્ય તો કેવળ પરમાર્થ હોય છે. અહીંયા એમનું કાઢી નાખો. શીલવંત સાધુનું લક્ષ્ય પરમાર્થનું રહેલું હોય છે. તે હંમેશા બીજાનું સારું ભલું ઈચ્છે છે. તેના હૃદયમાં કોઈ શત્રુ નથી હોતો, કોઈ મિત્ર નથી હોતો, બધાના માટે એકરૂપતા હોય છે. એમને કેવળ પરમાત્માના વચનોમાં જ વિશ્વાસ હોય છે. તેઓને હંમેશા તેમનું ગાડું પરવાળો કારે છે એવો વિશ્વાસ હોય છે. તેઓ મન, વચન અને કર્મ, વાણીમાં એકરૂપતા દર્શાવે છે. ત્રણેય રીતે સમાન હોય છે. તેમનું મન, વચન અને વાણીમાં ક્યારેય ભેદભાવ જોવા મળતો નથી. એ આઠે પહોર દિવ્ય આનંદમાં રહે છે, પ્રભુની ભક્તિમાં લીન રહે છે. આવા સંતોનો સંગ કરવાથી સંસારમાંથી મોક્ષ મળે છે, સંસાર તરી જવાય છે, પરમ શાંતિ મળે છે, ઈશ્વરના દર્શન થાય છે, એમની કરુણા અવસ્થા જાગી જાય છે, એ મોહ માયાથી પર થઈ જાય છે, એમને મોહ અડતો નથી, માયા સ્પર્શતી નથી. આવા સાધુઓનો સંગ કરવાનું ગંગા સતી પોતાની શિષ્યા પુત્રવધુ પાનબાઈને કહે છે. તો આ વાત થઈ શીલવંત સાધુને. આશા છે કે તમને આ પાઠ વ્યવસ્થિત સમજાયો હશે. ફરીથી એક વખત તમે જોઈ લો. જુઓ, શીલવંત સાધુને કવિયત્રી ગંગા સતી, સાહિત્ય પ્રકાર ભજન, ભક્તિ, સદાચાર અને પરમાર્થ, સારા અને ચરિત્રવાન વ્યક્તિની સંગત કરવાની વાત થઈ છે. પછીનામાં
આ આખી વાત જે છે એની અંદર આખા કાવ્યનો સાર આવી જાય છે કે ભાઈ શીલવંત સાધુ છે ને એના ઓલા જે લક્ષણ છે ને એનું વર્ણન છે. ગંગા સતી પાનબાઈને સમજાવવા માટે સાચા અને ચરિત્રવાન સાધુનો સંગ કરવાનું કહે છે. અને આવા સાધુનું મન હંમેશા નિર્મળ એટલે પવિત્ર હોય. કોઈ પણ જાતનો લોભ, મોહ, પાપ કાંઈ પણ એને અડી નથી શકતું, એ પવિત્ર જ હોય. તેઓ ક્યારેય કોઈની સાથે ભેદભાવ નથી રાખતા, દરેક વ્યક્તિ પ્રત્યે સમાન ભાવ રાખે છે. અને શીલવંત સાધુ મન, વચન અને કર્મમાં એકરૂપતા રાખે છે. તેઓ હંમેશા ભગવાનના ભજન અને પરમાર્થમાં કાર્યરત લીન હોય છે. તેઓ અંદર લોભ, મોહ, ક્રોધ જેવા ગુણ હોતા નથી. અને તેઓ સુખ અને દુઃખને સમાન અથવા સ્વીકારે છે અને પરમાત્મામાં અટૂટ વિશ્વાસ રાખે છે. બરાબર. તો અહીંથી જ આપણને ખ્યાલ આવી જાય કે આખી વાત જે છે ને એ સાધુની, ગુરુની ઓળખ ઉપર રહેલી છે. એ ઓળખ કે જે આગળ જતા ગંગા સતી પાનબાઈને એમ કહે છે કે આવા ગુરુની શોધ કરવાની, આવા માણસનો સંગ કરવાનો, જેનાથી આપણો જે આ ભાવ છે, મનુષ્યનો ભાવ જે ભક્તિ કરવા માટે મળ્યો છે, ભગવાનની પ્રાપ્તિ કરવા માટે મળ્યો છે, એના અંતમાં આપણે પ્રભુ ભક્તિને જ પામીએ. પ્રભુ ભક્તિને પામીએ એટલે આપણે મોક્ષને પ્રાપ્ત થઈએ અને આ 84 લાખ જન્મોનો જે આખો ફેરો છે એ આપણો પૂર્ણ થાય, આપણને પરમધામમાં વાસ મળે. નહીં તો ફરીથી આપણે આ જ ચક્કરમાં ફરવું પડશે. એવો આખો આ પરંપરાનો હેતુ રહેલો હોય છે. ભગવાનની ભક્તિ કરવી શું કામ? એના દર્શન માટે, ફક્ત દર્શન માટે નહીં, અથવા તો એ સુખી રાખે, અથવા તો તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરી નાખે એટલા માટે નહીં. નિર્મળ ભક્તિની વાત આ લોકો કરે છે કે જ્યાં પરમાર્થ કરવાનો, બીજાની સેવા કરવાની, બીજાનું સારું ઈચ્છવાનું, સતત ઈચ્છવાનું અને પ્રભુને સતત કહેવાનું કે થેન્ક યુ ગોડ, ભગવાન તમારો આભાર, અને એ સતત બધાના કલ્યાણ માટેના પ્રયત્નો કરતા રહેવાના. તો આ સતત આ લોકો એક ગામથી બીજે ગામ અથવા તો પોતાના આશ્રમની અંદર જ્યાં પણ એ ભજન રચતા હતા, ભજન ગાતા હતા, ત્યાં એ જ સંદેશો આપવાની કોશિશ કરતા હતા કે આ દુઃખ, આ જે કાંઈ પણ આપણા જીવનનું કંઈ પણ દુઃખ હોય, સુખ હોય, બધું ક્ષણિક છે. સાચો અને પરમ આનંદ દિવ્યાનંદ છે. બરાબર. તો જે દિવ્યાનંદ છે ને એની અંદર રહેવાની વાત અહીંયા લેખિકાએ કરી. બરાબર. અને એના આધારે પછી આપણે સવાલોના જવાબ આપ્યા કે ભાઈ અહીંયા નિર્લેપ ભાવ કોને કહેવાય? તો ભાઈ જ્યારે જે ભગવાનમાં માને છે, જેના માટે ભગવાન મહત્વના છે આ ભાવની અંદર, એના માટે બીજું કશું જ મહત્વનું નથી. એના માટે એ મહત્વનું નથી કે એ કોનો મિત્ર છે, કોનો શત્રુ છે. એના માટે એ મહત્વનું નથી કે એને કોણ મિત્ર માને છે, કોણ શત્રુ માને છે, કે એ પોતાના મનમાં એવો ભાવ રાખે કે આમ જોઈ લેવાનો છે. ના, નિર્લેપ હોવાનો ભાવ. બધા મિત્ર, બધા કોઈના દુશ્મન નહીં. બરાબર. અને કોઈના મિત્ર નહીં. એવું નહીં કે બધાના મિત્ર ને કોઈના દુશ્મન નહીં. તો એ તો થોડુંક સંકુચિત થઈ જાય. પણ અહીંયા તો એમ પણ નહીં. શીલવંત સાધુનો અર્થ શું થાય? તો ચરિત્રવાના. ખાસ યાદ રાખવાનું છે. એમપી છે. બરાબર. એના પછી બીજું શું યાદ રાખવાનું છે? એના પછી યાદ રાખવાનું છે કે ભજનની અંતિમ પંક્તિમાં કવિ શું કહે છે? ભાઈ કોને કહે છે? તો કે ભાઈ પોતાની શિષ્યા અને પોતાની પુત્રવધૂને કહે છે. અને એક મોટો સવાલ ખાસ યાદ રાખવાનો છે. આમાંથી જે ભાઈ વાચ કાચ મન નિશ્ચળ રાખે એની જેમ આમાંથી જે પૂછાય છે ને એ આ પૂછાય છે કે ભાઈ અમને એના આધારે કહી દો ભાઈ કે ભાઈ કોને કહેવાય શીલવંત સાધુ. તો તમારે આંગળીના વેઢે ગણી શકાય એવા પંક્તિએ આવેલા ગુણધર્મ જણાવી દેવાના છે. તો અહીંયા આ ચેપ્ટરમાં મને નથી લાગતું કે આનાથી વધારે કાંઈ સમજવાનું હોય. જો મારી કાંઈ ભૂલ હોય, જો તમારે કાંઈ સજેશન દેવું હોય તો કમેન્ટ બોક્સ ખુલ્લું છે. ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ પર બટન ઉપર મારજો. બરાબર. સબસ્ક્રાઇબ. બરાબર. અને તમને એમ થાય કે આ બહુ સારું ભણાવી દીધું છે, મારા મિત્રને બતાવવું છે તો શેર કરી દેવાનું. બાકી નેક્સ્ટ લેક્ચરમાં Painted Painless Learning.